પાટણ શહેરની શેઠ BM હાઈસ્કૂલ આગળ પાણી ઉભરાતા શાળાના વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના રહીશોમાં રોષ ફેલાયો છે। જ્યારે શેઠ BM હાઈસ્કૂલમાં અંદાજિત 2000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા પોણા 2 મહિનાથી ભૂગર્ભ ગટરનું ગંદુ દૂષિત પાણીના રેલા રેલાતા બાળકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર સમસ્યા ઊભી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। તેમજ સ્કૂલની સામે ગરીબ પાથરણાવાળા ધંધો રોજગાર કરે છે, ત્યારે તેમના માલ સામાન ઉપર પણ દૂષિત પાણી ફરી વળ્યું છે, જેના કારણે આ પાથરણાવાળાઓને મોટું આર્થિક નુકસાન થવાની પણ શક્યતાઓ છે। આ સંદર્ભે પાટણ નગરપાલિકા દ્વારા સત્વરે લીકેજ ભૂગર્ભ ગટરની લાઈનોનું નિરાકરણ લાવવામાં આવે તેવી શેઠ BM હાઈસ્કૂલના આચાર્ય તેમજ સ્ટાફ અને વિદ્યાર્થીઓની તેમજ પાથરણાવાળાઓની પ્રબળ માંગ ઉઠવા પામી છે। ત્યારે આ અંગે પાટણ આમ આદમી પાર્ટીના પાટણ શહેર પ્રમુખ ધર્મેશભાઈ પટેલ તેમજ મનુભાઈ ઠક્કર દ્વારા આ સમસ્યાના નિવારણ માટે પાટણ નગરપાલિકા સામે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। હાલ મોટી BM હાઈસ્કૂલ આગળ જે ગટરના દૂષિત પાણી ઉભરાવાની જે સમસ્યા છે એને અનુસંધાનમાં મારે મીડિયાના માધ્યમથી નગરપાલિકા પ્રમુખ સાહેબશ્રીને જણાવવાનું કે આ સમસ્યા આજની નથી, વારંવાર દૂષિત ગટરનું પાણી ઉભરાતું રહે છે અને આજુબાજુના જે વિસ્તારના લોકો છે આ દૂષિત પાણીમાંથી અવરજવર કરવી પડે છે અને આ મોટી BMમાં અંદાજિત 2000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એમના સ્વાસ્થ્યનું પણ જોખમ રહેલું છે। તો તાત્કાલિક ધોરણે આ વારંવાર જે ઉભરાતી જે સમસ્યા ગટરની છે તો એને દૂર કરવામાં આવે અને તાત્કાલિક એનો યોગ્ય વિકલ્પ લઈ અને પાણી બંધ થાય એવી વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવે એવી હું આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ ધર્મેશ પટેલ વિનંતી કરે છે। એ જય હિન્દ જય ભારત। અમારી શાળા શેઠ BM હાઈસ્કૂલ પાટણના આગળના દરવાજા તરફ આવેલ રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે। અમારી શાળાની 2 પાલીમાં આશરે 2000 જેટલા બાળકો તથા 50 જેટલા સ્ટાફ મિત્રો કામ કરી રહ્યા છે। ગંદુ પાણી ઉભરાવાના કારણે અમારી શાળાના સ્ટાફ મિત્રો તથા બાળકોના આરોગ્યને લગતો ખતરો ઊભો થવાની શક્યતા છે। આ ઉપરાંત અહીં શાળાની આગળના ભાગે ફેરિયાઓ જે પોતાની રોજીરોટી માટે કામ ધંધો કરી રહ્યા છે તેમના આરોગ્યનો પણ ખતરો ઊભો થાય તેવી શક્યતા છે। તો લાગતા ઓળખતા અધિકારીઓ આ બાબતે સત્વરે યોગ્ય નિર્ણય લે કે જેથી આરોગ્યનો ખતરો ઊભો ન થાય। આ પ્રકારનો પ્રશ્ન ભૂતકાળમાં પણ અગાઉ ઘણી વખત બનેલો છે, તો આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એવી અમારી અપેક્ષા છે। તો આ બાબતે સત્વરે ઘટતું કાર્યવાહી કરવા અમે અપીલ કરીએ છીએ। શેઠ BM હાઈસ્કૂલ પાટણ, આચાર્ય શ્રી RN પટેલ। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।